નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, થોડા મોટા અને સમજદાર થઈ જુઓ. શોખ, આદત અને જિંદગી બધું બદલાઈ જાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 11/10/2025 શનિવાર, આસો વદ પાંચમ તિથિ છે 16 અને 43 સુધી. રોહિણી નક્ષત્ર છે 15-19 સુધી, પછી મૃગશીર્ષ નક્ષત્ર છે. વ્યતિપાત નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ, જે 26-24 સુધી છે. ત્યારબાદ મિથુન રાશિ છે કે જેના નામાંક્ષર છે ક, છ, ઘ. દિન વિશેષમાં જોઈએ તો આજે અમૃત સિદ્ધ નામનો યોગ છે, સૂર્યોદયથી 15 અને 19 સુધી. હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. કલ્પનાબેન છે. કલ્પનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે છે. જન્મ તારીખ શું છે? અને 12/7 છે. સમય જન્મનો? જન્મ સવારમાં 8:30 થી 9, થોડ નડિયાદ. જી, પ્રશ્ન જણાવો. સાહેબ, એના તકલીફો બહુ આવે છે. નોકરીમાં તકલીફ આવે છે, ઘરમાં તકલીફો આવે છે. જી, જો હાલમાં એનું જે પ્રકારનું ગણતરી આવી રહી છે એ મુજબ જોવા જઈએ તો હમણાં એ પોતે જો જાન્યુઆરી 2026 સુધી થોડી ધીરજ રાખે એ વધુ અનુકૂળ છે. જ્યાં પણ એને તકલીફ રહેતી હોય તો ત્યાં આગળ એ તકલીફને લગતું જે તે વિષયને બાબતનું કોઈ વ્યવહારુ વ્યક્તિ કે કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન લે એ વધુ અનુકૂળ છે. થોડી ધીરે ધીરે પરિસ્થિતિ અનુકૂળ થશે તેવું બને, પણ એમાં થોડી ધીરજ રાખવી પડે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચે અને પ્રાર્થના કરે તો એની ઘણી પ્રતિકૂળતા દૂર થાય. જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. કામકાજમાં સફળતા જોવા મળે તેવા યોગ વધુ છે. આજે તમારા કામકાજમાં આયોજન હશે તો સફળતા મળી શકશે. આતુરતા પણ તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા વધે તેવું બને. ઇતર પ્રવૃત્તિ થોડીક વધે, એમાં થોડો સમયનો વ્યય થાય. કોઈ જગ્યાએ કારણ વગરનો માનસિક થાક કે ઉદ્વેગ પણ થઈ શકે, માટે થોડીક આ બાબતે તકેદારી રાખવી પણ ઈચ્છનીય છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ લાભની વાત બને કે કોઈ આશાસ્પદ કામ થાય કે પોતાના પસંદગીની કોઈ વાત બને તેવું બને. કામકાજમાં પણ આજે પ્રભાવ દેખાય, એને કારણે કામકાજ પ્રત્યે પણ ઉત્સાહ સારો જોવા મળે તેવું બને. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં થોડીક વધુ રહે તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે કંઈ પણ કારણસર ઉત્સાહ
થોડુંક વધુ રહે તેવું બને, કોઈ સારી તક મળે, જાણવા જેવી વાત મળે તેવું પણ બને, નવું કાર્ય થાય, નવું આયોજન થાય તેવું પણ બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અશ્વિનભાઈ છે. અશ્વિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, જી, 5/10/1966. કઈ 5? 5/10/1966. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય ખબર નથી. જી, પ્રશ્ન જણાવો તો. 1966. આપનો પ્રશ્ન જણાવો. એ હમણાં ફેમિલીમાં બધા વાયરસથી મોટી બીમારી આવ્યા કરે છે, તો એનું કારણ શું? જી, જો તમારી પાસે ફેમિલીમાં બીમારી આવ્યા કરે. જો તમારી પાસે સમય નથી, પરંતુ તારીખ મુજબની કુંડળી આપણે ગણતરી કરીએ તો એ કુંડળી મુજબ ગણતરી કરવા જઈએ તો હાલમાં એવું લાગે કે જ્યાં પણ નાની નાની તકલીફ હોય એનું યોગ્ય માર્ગદર્શન લેવું, એને આગળ વધવું એ હિતાવહ છે. તમારે કોઈ હાલમાં મોટી તકલીફ દેખાતી નથી, છતાં પણ તમારે ઘરમાં આવી નાની નાની માંદગીની તકલીફ રહેતી હોય તો તમારે દરરોજે અથવા અઠવાડિયામાં 2 વાર સાંજના સમયે સુંદરકાંડના પાઠ વાંચવા એ તમારા માટે વધુ અગત્યનું છે. એટલે તમે આવી રીતે સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો ઘરે, એ વધુ અનુકૂળ બની શકે છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ 12 પીપળાને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પ્રાર્થના કરવી, અને જ્યારે પણ તમને અનુકૂળતા હોય ત્યારે તમારે ગાય અને કૂતરાને કંઈ પણ ખોરાક પેટે અન્ન આપવું એ તમારા માટે ઉચિત છે. ધીરે ધીરે પરિસ્થિતિ સુધરશે. થોડીક તમારી આ પ્રકારની ભક્તિ તમારી રોજિંદી ભક્તિમાં કરશો તો અસર સારી રીતે થઈ પણ શકે. શિવાનીબેન જોડાઈ ગયા છે. શિવાનીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10 તારીખ છે 10/12/2002, પણ રાતે 12:05 છે, એટલે 11 તારીખ. અને સ્થળ કયું છે? ભાવનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સંતાન માટે. હે, સંતાન માટે? હા, સંતાન. એટલે સંતાન માટે શું છે? સંતાન યોગ? મતલબ કે 3 વર્ષ થયા છે મેરેજમાં. અચ્છા, બિલકુલ. હા, જો તમારે કુંડળીમાં અત્યારે યોગ એવા છે કે તમારે કંઈ પણ પ્રકારની જે પણ ભક્તિ કરતા હોય એ ભક્તિ કરો. જ્યાં પણ તમારે કંઈ પણ દાખતરી કે કોઈનું માર્ગદર્શન લેવાનું થતું એ પણ લઈ જુઓ, કારણ કે પરિસ્થિતિ એવી છે કે તમને ઈશ્વર કૃપાથી સંતાન થઈ શકે, માટે તમે થોડા હકારાત્મક પણ વિચાર કરો, કારણ કે ચાન્સ તો દેખાઈ રહ્યા છે. એના માટે અત્યારે જોવા જઈએ ને તો ખાસ કરીને 2025 તો સારું લાગી રહ્યું છે, 26 મધ્યમ છે અને 27 ને 28 ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે તમે એ બાબતે જે પણ પ્રયત્ન કરતા હોય એ પ્રયત્ન કરો, અને શક્ય હોય તો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને સંતાન ગોપાલકના પાઠ વાંચો. આનું પુસ્તક નાનું સરખું મળી રહે છે. પાઠ કેવી રીતે વાંચવા, ક્યારે વાંચવા એનું પણ માર્ગદર્શન છે. એટલે ઘરે બેસીને એ પાઠ તમે વાંચો એ તમારા માટે જરૂરી છે. એ પછી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારું જ્યાં પૂજાપાઠ કરતા હોય ત્યાં આગળ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, એ પણ વધુ ઈચ્છનીય બને છે. જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં 1 વાર કે મહિનામાં 1 વાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરો, જેથી કરીને તમારા જે સંતાન યોગ પણ દેખાઈ રહ્યા છે એ યોગને બળ મળે અને ભગવાનની કૃપાથી તમને સારા સમાચાર મળી જાય. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.
બ્રેકબાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, દિનેશભાઈ છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/1988. શું? ફરી એકવાર જણાવશો? 5/10/1988. જી, જન્મનો સમય કયો છે સવારે પરોઢે 3:45. અને સ્થળ કયું છે જન્મનું? કલોલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બેબી ઘણા સમયથી સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે અને સફળતા છે. સ્ટેનોગ્રાફરની એક્ઝામ છે, એટલે એમાં સફળતા મળશે અને આ નસીબમાં સરકારી નોકરી છે. સ્ટેનોગ્રાફરની કીધી ને તમે પરીક્ષા? હા, એ સારું કીધું તમે. બહુ જ આ પ્રશ્ન એકદમ તમારો ચોક્કસ કે કયા વિષયની સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે, એટલે એ ગ્રહ રીતે જોવા જઈએ તો એને અનુકૂળતા તો દેખાઈ રહી છે. એટલે સ્ટેનોગ્રાફરની પરીક્ષા જ્યારે પણ આવતી હોય ત્યારે એ બાબતે એની જે પણ તૈયારી કરવાની હોય એ તૈયારી કરે. અને હાલમાં પણ સમય એવો છે કે એ પોતે અત્યારે એની તૈયારીમાં થોડો સમય ફાળવે અને જ્યાં અત્યારે કામ ચાલતું હોય કે નોકરી કરતા હોય એ પણ ચાલુ રાખે. એના માટે અત્યારે 25, 26, 27, 28 એટલે ટૂંકમાં આગામી સમય જે 3-4 વર્ષનો જે છે એ ઘણો સારો દેખાય છે. એટલે કંઈ પણ પ્રકારની ગભરાટ કે ઉશ્કેરાટ રાખ્યા વગર રોજ જે થોડો સમય ફાળવી અને તૈયારી મજબૂત કરે તો એને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. એટલે પ્રોપર તૈયારી કરે એ સલાહ છે. બીજી વસ્તુ એ કે એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી આ બાબતે પ્રાર્થના કરે. તેમજ ઘરે બેસીને જ્યાં તમે પૂજાપાઠ કરતા હોય ત્યાં આગળ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની એક માળા કરે અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે, જેથી કરીને એને તૈયારીમાં થોડીક અનુકૂળતા વધે. એટલે તૈયારી કરો, ચાન્સીસ છે. એટલે કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર ના કરતા અને હાલમાં પણ જે પ્રવૃત્તિ કરતા હોય નોકરી કે કંઈ એ પણ ચાલુ રાખો, જેથી કરીને આગળ જતાં આ વસ્તુ કામ આવે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય. આજે એવું કોઈ કામ બને જેને કારણે તમને આજે ઉત્સાહ સારો રહે, કામ પ્રત્યે ધગસ વધે, તમારા વિચારોમાં પણ સારા પરિવર્તન આવે, કોઈ લાભની વાત દેખાય કે પોતાના પસંદગીની કોઈ વાત થાય તેવું બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે આજે તમારે કોઈ મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ કરવાની હોય ચર્ચા થાય, કોઈ જગ્યાએ અગત્યની ચર્ચા પણ થઈ શકે કે પોતાના મનની કોઈ વાત કરવાની હોય એ પણ થઈ શકે તેવા યોગ છે. આજે તમારી કોઈ મુલાકાત ચર્ચા સારી કે આશાસ્પદ રહે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ જોવા મળે. તમારા વિચારો પણ આજે થોડાક એ તરફી રહે. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં કંઈ પણ કારણસર અથવા એવી કોઈ વાત બને જેને કારણે આજે વધુ જોવા મળે. જે લોકો રાજકીય ક્ષેત્રે કામ કરે છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, તેવા લોકોને પણ આજે તેમના કામકાજમાં થોડીક અનુકૂળતા વધે, એમાં કોઈ પસંદગીનું કાર્ય થઈ શકે તેવું બનવા જોગ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મીનાબેન છે. મીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/6/2000. જન્મનો સમય? જન્મનો સમય 10:30. 10:30 સવારે કે રાત્રે? સવારે. અને જન્મનું સ્થળ કયું છે? સાણંદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એના લગ્ન વિશે પૂછવાનું છે. જી
જો લગ્ન યોગ તો ચાલે છે એટલે તમે પ્રયત્ન કરો, અત્યારે સમય સારો છે એટલે કોઈ પણ સારી જગ્યાએ વાર્તાલાપ વધારો. 2025, 26, 27 ત્રણે આશાસ્પદ છે એટલે તમે અત્યારે શક્ય હોય ત્યાં આગળ વાર્તાલાપ કરવાનું રાખશો એ વધુ અનુકૂળ છે. થોડી ધીરજ રાખજો, રઘવાટ ન કરતા પ્રયત્ન વધુ કરજો તો તમારું કાર્ય સંપન્ન થઈ શકે, કારણ કે આગામી સમય તમારો સારો ચાલી રહ્યો છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો તો તમને તમારા કાર્યમાં અનુકૂળતા વધી જાય તેવું કહી શકાય. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. સહયોગ આજે તમારા કામકાજમાં મળે તેવું બને. મનમાં થોડી દ્વિધા વધુ રહે, નાની નાની બાબતે દ્વિધા રહે તેવું કહી શકાય, માટે શાંતિ જાળવવી એ પણ અગત્યનું છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે વધુ જોવા મળે. સામાજિક કાર્ય થાય કે તેવા કોઈ કામકાજમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાવાનું થાય તેવું બને. મદદ કરવાની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. ધન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં ઉત્સાહ સારો રહે. કોઈ અગત્યની જગ્યાએ મુલાકાત કરવાની હોય એ મુલાકાત આશાસ્પદ લાભવંતી પણ બને. વાણી પર પણ પ્રભાવ સારો રહે જેની સારી અસર મુલાકાતમાં પણ થઈ શકે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે તમારામાં વધુ જોવા મળે. વિચારોમાં પણ પરિવર્તન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમારામાં રહે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. આજે તમારે વાર્તાલાપમાં સમય વધુ ફળવાય. ઇતર વાતો આજે વધુ થાય માટે એની વિપરીત અસર કામકાજ પર ન પડે તેનું પણ ધ્યાન રાખવું. કામકાજમાં સાહસ વૃત્તિ પણ દેખાય. તમારી કોઈ પસંદગીની ખરીદી કરવાની ઈચ્છા હોય તો તેવા યોગ પણ સંભવિત બની શકે છે, અથવા કોઈ આયોજન હોય એ આયોજનવાળું કાર્ય થાય અથવા તેને લગતી કોઈ માહિતી મળે તેવા પણ યોગ બને છે, જેથી કરીને ખરીદી અંગેના યોગ્ય ખુલાસા આજે તમને સંતોષજનક મળી શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કોઈ લાભની વાત થાય, આશાસ્પદ વાત થાય તેવું બને. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ વધે તેવું પણ બને. કોઈ નવી વસ્તુ જાણવા મળે, શીખવા મળે તેવું પણ આજના દિવસે સંભવિત છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.